નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 6 દોરવણી. આ પ્રકરણમાં આપણે નાણાકીય પ્રોત્સાહનો વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે બિન નાણાકીય પ્રોત્સાહનો જે આપણા અભ્યાસક્રમમાં 6 પ્રકારના આપેલા છે તેના વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમમાં કામ કરનાર કર્મચારીઓ કે કામદારો છે તેને તેના કાર્યના બદલામાં નાણાકીય વળતર કે વેતન ચૂકવવામાં આવતું જ હોઈએ છે. આ ઉપરાંત ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ છે તેને ઉત્સાહ વધારવા માટે બિન નાણાકીય પ્રેરક બળો કે પ્રોત્સાહનો એટલા જ મહત્ત્વના ગણાવી શકાય. જે પ્રોત્સાહનોમાં નાણાં આધારિત કોઈ કાર્ય હોતું નથી તો તેવા જે પ્રોત્સાહનો છે તે બિન નાણાકીય પ્રોત્સાહનો કે પ્રેરક બળો ગણાવી શકાય. બિન નાણાકીય પ્રોત્સાહનો પણ કર્મચારીઓ કે કામદારોના કાર્યજુસ્સામાં ચોક્કસ વધારો કરી આપે છે. આપણા અભ્યાસક્રમમાં 6 પ્રકારના બિન નાણાકીય પ્રોત્સાહનો છે તેની આપણે વાત કરીએ તો પહેલો મુદ્દો છે નોકરીની સલામતી. વિદ્યાર્થી મિત્રો, દરેક કામદાર કે કર્મચારી છે તેઓને ફક્ત વેતન મળે તેટલું જ અગત્યનું કે પૂરતું નથી, પરંતુ કર્મચારીની નોકરીની સલામતી પણ એટલી જ અગત્યની બાબત ગણાવી શકાય. કર્મચારીની નોકરીની સલામતી એને મળે તો કામદાર કે કર્મચારી છે તેના કાર્ય કરવાના ઉત્સાહમાં ખૂબ વધારો થાય તેવું જોવા મળે. એટલે કે એક ઉત્સાહથી કાર્ય કરવા માટે પ્રેરાતા હોઈએ છે, જેથી એકમ છે તેની ઉત્પાદકતા પણ વધારી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીં બિન નાણાકીય પ્રોત્સાહન થયું એટલે કે કામદાર છે તેને કે કાર્યના બદલામાં વેતન તો મળે છે, બીજું વધારાનું કોઈ નાણું મળતું નથી, પરંતુ તેના બદલામાં તેને નોકરીની સલામતી મળી ગઈ છે. તેને નોકરી જતી રહેવાનો ડર રહેતો નથી, જેથી કરીને કામદાર કે કર્મચારી છે તે વધુ કાર્ય જુસ્સાથી કરતા હોઈએ છે. ત્યાર પછીનું પ્રોત્સાહન જોઈએ કામના કદર અને સન્માનની. વિદ્યાર્થી મિત્રો, જે કર્મચારીઓ એકમ દ્વારા નિર્ધારિત એટલે કે નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકો એ સમયસર અને કરકસરપૂર્વક કાર્યક્ષમ રીતે સિદ્ધ કરતા હોય તેવા કર્મચારીઓનું જાહેરમાં જો સન્માન કરવામાં આવે તો આવા કર્મચારીઓ છે તેને પ્રોત્સાહન મળતું હોય છે. પરંતુ અહીંયા અન્ય કર્મચારીઓ છે એને પણ કામ કરવાની સાથે સાથે પ્રેરણા મળી જાય. અહીં વધારાનું કોઈ નાણું કર્મચારીને આપવામાં આવતું નથી, પરંતુ તેના કરેલા કાર્યની કદર કરવામાં આવે છે. કાર્યને કદર કરવાથી એ કામદાર કે કર્મચારી છે એ ખાસ વધારે આગળ આવે અને સંચાલનને પણ ખાસ મહેનત કે તકલીફ લેવી પણ પડતી નથી. એટલે કોઈ નુકસાન સહન એને પણ કરવું પડે નહીં, છતાં તેનું વળતર છે એ આશ્ચર્યજનક ચોક્કસ મળી શકે. કારણ કે દરેક માણસને કામની કદર એ બહુ જરૂરી હોય છે. આ એક બિન નાણાકીય પ્રોત્સાહન ખૂબ સારું છે, એ મફતનું પણ ગણાવી શકાય. ત્યાર પછી જોઈએ જવાબદારીની સોંપણી. વિદ્યાર્થી મિત્રો, કોઈ કર્મચારી છે તેને કાર્યમાં પ્રોત્સાહિત કરવા માટે અધિકારીઓ દ્વારા નીચે કામ કરનાર તાબેદારો છે તેને કે અન્ય કોઈ કર્મચારીઓને તાલીમ અને દોરવણી આપવાની વિશેષ જવાબદારી જો આપવામાં આવે તો આ જવાબદારીની સોંપણીથી કર્મચારીઓ એનામાં વધારે વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને એ વધુ કાર્ય કરવાની પ્રેરણા છે અનુભવતા હોઈએ છે. એનો મતલબ એવો થયો કે અહીં કર્મચારી છે તે કાર્ય તો કરે જ છે, ઉપરાંત તેને જવાબદારી ભરેલું કાર્ય પણ સોંપવામાં આવે છે. એટલે એનામાં આત્મસંતોષ ઊભો થાય, તેના ગુણની કદર થઈ અને પોતાનું મહત્ત્વનું કાર્ય એ પોતે કંપની માટે કરે છે એવું પણ તેને સમજાય. એટલે પોતાની જવાબદારી છે તે યોગ્ય રીતે નિભાવવા માટે પણ પ્રેરાય છે. ત્યાર પછી સલાહ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ કર્મચારીઓ શ્રેષ્ઠ કાર્યશૈલીનું સાતત્ય લાંબા સમય સુધી જાળવી રાખતા હોય ત્યારે તેનો અનુભવનો લાભ ધંધાકીય એકમે છે ચોક્કસ લેવો જ જોઈએ. એટલે કે એ કર્મચારીના કાર્ય સંબંધી નીતિ ઘડવામાં ધંધાકીય એકમે એ કર્મચારીના મંતવ્યો લેવા જોઈએ. જો આમ થાય તો એ કર્મચારી છે એ પોતે કંપનીનો હિસ્સો એ બની જતા હોઈએ છે એવું એ અનુભવતા હોઈએ છે. આમ કર્મચારી છે એ પ્રોત્સાહિત થાય અને ધંધાકીય એકમને છે એ ચોક્કસ ફાયદો થાય. એટલે એ કર્મચારી પાસેથી આપણે સલાહકાર
કર્મચારીને સલાહકાર બનાવીને તેની પાસેથી કાર્ય સંબંધી જ્ઞાન કે નીતિ છે ઘડવા માટે કોઈ નિર્ણયો લેવાના હોય, આવા મંતવ્યો લેવાના હોય, જેથી કરીને એ કર્મચારી છે એ પ્રોત્સાહિત થતા હોઈએ છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ. વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ છે તેના માટે ધંધાકીય એકમ કલ્યાણકારક પ્રવૃત્તિઓ કે સુવિધાઓ છે એ પૂરી પાડતા હોઈએ છે. આ પણ એક પ્રોત્સાહન જ ગણાવી શકાય, કારણ કે કર્મચારીને વેતન ઉપરાંત કોઈ તબીબી સેવાઓ છે, એટલે કે ડૉક્ટરી સારવાર, તેના કર્મચારીને તેના ફેમિલીને સસ્તી કેન્ટીનની સુવિધા હોય, એકમમાં કામ કરતા કર્મચારીઓ છે તેને નાસ્તાની, પછી પુસ્તકાલયની સગવડો આપવામાં આવતી હોય, રજા એને આપવામાં આવે તો પગાર સહિતની રજાઓ પણ આપવામાં આવતી હોય, રમતગમત અને મનોરંજન જેવી પ્રવૃત્તિઓ છે તે ધંધાના કાર્યસ્થળે ઉપરાંત અન્ય કોઈ જગ્યાએ પણ કામ કરનાર કર્મચારીઓ છે તેને પૂરી પાડવામાં આવતી હોય. પછી કામ દરમિયાન તાલીમ છે એ પણ કર્મચારીને આપવામાં આવતી હોય. તો આમ અસંખ્ય કર્મચારી માટેની જે કલ્યાણકારક પ્રવૃત્તિઓ છે તેનો લાભ જો ધંધાકીય એકમ કર્મચારીને આપે તો તેનાથી પણ કર્મચારીઓ છે તેનામાં ખંત, ઉત્સાહ અને કાર્યક્ષમતાથી એ કર્મચારી પોતાનું કાર્ય કરતા હોઈએ છે, જેનો લાભ ધંધાકીય એકમને ચોક્કસ થઈ. ત્યાર પછી અન્ય પ્રોત્સાહનો. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરોક્ત સિવાય અન્ય પ્રોત્સાહનો ઘણા બધા ધંધાકીય એકમમાં કામ કરતા કામદાર કે કર્મચારીઓ માટે ઘણા બધા ધંધાકીય એકમો છે પૂરા પાડતા જ હોઈએ છે અને કર્મચારીઓ છે તેને પ્રોત્સાહિત કરતા હોઈએ છે. આ પ્રકારના પ્રોત્સાહનોની વાત કરીએ તો કર્મચારીઓને રહેઠાણની સગવડ, એટલે કે ત્યાં એને ક્વાર્ટર્સની સુવિધા છે એકમ તરફથી કે કંપની તરફથી આપવામાં આવતી હોય, જીવન વીમાની કોઈ પોલિસીઓ છે, કર્મચારી છે તેના બાળકોના શિક્ષણની ફી છે એકમ ચૂકવતું હોય, પુસ્તકો છે, પછી ધંધાકીય એકમ સુધી પહોંચવા માટે, એટલે કે ઘરેથી ધંધાકીય એકમ કે જ્યાં કાર્ય કરે છે ત્યાં કર્મચારીને પહોંચવા માટે પરિવહનની, એટલે કે વાહન વ્યવહારની સુવિધાઓ છે એ એકમ તરફથી એને સ્ટાફ બસ દ્વારા કે સ્ટાફ કોઈ વાહનો છે તેના દ્વારા સ્ટાફને પૂરી પાડવામાં આવતી હોય. તો આના દ્વારા પણ ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ છે એ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત થતા હોઈએ છે. આમ ધંધાકીય એકમમાં નાણાકીય પ્રોત્સાહનો અને બિન નાણાકીય પ્રોત્સાહનો છે તેનો ટોપિક આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદનો મુદ્દો આવશે નેતૃત્વ, એટલે કે લીડરશિપ. તેના વિશે આપણે હવે અભ્યાસ કરીશું. ધન્યવાદ.